લેસ માત્ર ભેદ નથી. તમારામાં હું એને જોઉં છું, એનામાં હું તમને જોઉં છું, કારણ કે એને બતાવનારા તમે છો અને તમને બતાવનારો એ મેજાધારી નાથ છે. એટલે મારામાં તો બેમાંથી કોઈમાં લેશ માત્ર પ્રેમ નથી. કારણ કે કરુણા એ છે, કૃપા એ છે, સ્વરૂપ એ છે, સાનિધ્ય એ છે. ગોતવા ક્યાં જાવ? અને સાનિધ્ય મળ્યા પછી ગોતે તો એનાથી આંધળો બીજો કોઈ કહેવાય નહીં, અને સાનિધ્ય મળ્યા પછી ઓળખે નહીં તો એનાથી મોટો બીજો કોઈ અજ્ઞાની ન કહેવાય. બાપ, જ્ઞાન ગમે એટલું હોય, ગમે તેવું હોય, પણ હવે સાનિધ્ય મળ્યું થી ઓળખાવું તો જોઈ જોઈને જોઈએ. સાનિધ્ય માત્ર કરે કૃષ્ણ પ્રેમ ભક્તિ મુક્તિ દેવાનું એમને નેમ. એક રાસલીલામાં તેમનો દાન પ્રભુ કૃપા કરીને કરે. કથાનું દાન વાલો વિરહના અનુભવને હેતે કાજ સર્વ ત્યાગ જણાયો શ્રી વલ્લભરાય. ઉપાસનાદિક માર્ગ જે અન્ય તેનો મોહ ટાળીને કીધા સેવક અનન્ય. રોષ દ્રષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ ભક્ત સેવંતા સુખ સેવા રસાલ. એમની ભક્તિ વિના નહીં સેવા સાધ્ય તે કારણથી કહીએ દુરા રાય. જેના ચરણ સરોજ દુર્લભ દર્શાય તેના ઉગ્ર પ્રતાપ ત્રિલોકમાં કહેવાય. વચનામૃત કરી પૂરા સેવકના શ્રીમદ ભાગવત સમુદ્ર મંથન. સમુદ્ર જેવડો જેમને અર્થ કરીને બતાવ્યો એવા સુખદેવજીના ભક્ત એમ કહેતા હોય કે સાનિધ્ય મળ્યા પછી જાજુ ગોતવું નહીં, તેનાથી મોટું સાનિધ્ય બીજું હોય જ ન શકે. પણ હૃદયના ભાવથી લોકને કોઈ પૂછવાની મારી રીત નથી, લોકને મેં ક્યારેય પૂછ્યું નથી. આ લોકને ક્યારેય નથી પૂછ્યું, ભક્તોને પૂછું છું, જેટલા અંદર જેટલાને પૂછું છું. પણ આજ આપને હૃદયથી પૂછું છું, મારા ગુરુ તરીકે, મારા બાપ તરીકે, આપને તો આનંદ આવે છે ને મારી વાણીમાં? બસ લેવાય એટલું લઈ લેજો આમાંથી. જે કોઈ જીવ આવે છે, કોઈ આત્મા આવે છે, એને જે જોઈએ છે એ મળે છે. બહારનું મને કઈ ખબર નથી, બહારનું મારે કઈ જોતું નથી. બહારનું જાણીને કરવું છે આપણે તો આપનું જાણવું, બસ આપણાનું ને આપનું, આ મારા આપણે એટલું જ જાણવાનું. કરુણા અને કૃપા બંનેનું જે દર્શન કરાવે, ભક્તિ અને મુક્તિ બંનેનું જે દર્શન કરાવે, યદ કિંચિનમ તદર્શનમ. જ્યાંથી મંગલાચરણની શરૂઆત કરી ત્યાં ફરી પાછા વિરામ તરફ જતા એ શ્લોકના અંદર વિશ્રાંતિ અને વિરામ બંને સત્સંગને આપું છું અને મૂળ કથાના અંદર પ્રવેશ કરું છું. કારણ કે સત્સંગમાં તો બહુ આગળ જતા રહ્યા, યોગ અને વિયોગ સુધી પહોંચી ગયા. હવે એક મર્યાદા છે, હવે એક મર્યાદા છે, અને એ જ મર્યાદાનું નામ પુષ્ટિ છે. અને એ પુષ્ટિ એ ઢાકેલો ધર્મ છે. જ્યોત એ ખુલ્લી છે. ઘરે દીવો પ્રગટાવો તોય દર્શન કરી શકો, બાજોટ ઉપર પ્રગટાવો તોય કરી શકો, પણ ધર્મની જે જ્યોત છે એ ઢાકેલો ધર્મ છે. અને ધર્મ અધર્મની સામે ઉજાગર નથી કરવાનો. આ સ્પષ્ટ બાપુ આવું કંઈક છે. જ્યોત એ ખુલ્લી છે. અગ્નિ તો ચૂલામાં બળે તો એમાં કાષ્ઠ હોમીએ છીએ, અને અગ્નિ સ્મશાનમાં બળે તોય એમાં કાષ્ઠ હોમીએ છીએ. પણ ફેર એટલો છે કે અગ્નિનો પ્રકાર યન કે પ્રકારે ત્રણ પ્રકારે અગ્નિ આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. દેવત્વને મેળવવા માટે થઈ અને ઔષધ્યોને હોમી અને જે અગ્નિ પ્રગટાવીએ છે એનું નામ છે યજ્ઞ. કરે યજ્ઞ ભોગ અને યજ્ઞ કર્મ આપે અર્થકામ અને મોક્ષ ધર્મ. પોતાની શક્તિઓને મેળવવા માટે થઈ, કોઈને કાબુ કરવા માટે થઈને અગ્નિને પ્રગટાવીએ છીએ તો એનું નામ છે આધ્યાત્મિક યજ્ઞ, જેને કહેવાય છે તાંત્રિક યજ્ઞ. અને છેલ્લો છે ભૌતિક યજ્ઞ, જેના અંદર મરદાજ બાળવામાં આવે છે, એનું નામ છે મશાનનો અગ્નિ. ત્રણેયના કર્મ જુદા છે, ત્રણેયનો યજ્ઞ જુદો છે.
અને ત્રણેયના યજ્ઞ ત્રણેય યજ્ઞ જ છે, પણ ત્રણેયની પાછળની જે ક્રિયા છે એ જુદી છે, મેળવવાની જે ફલશ્રુતિ છે એ જુદી છે. બાકી જવ અને તલ તો યજ્ઞમાંય હોમીએ છીએ અને તલ તો મરદા માથે હોમીએ છીએ, બેયમાં ઘી પધરાવીએ છીએ. બરાબર છે ને? તલ બેયમાં છાંટીએ છીએ, પણ યજ્ઞનો અગ્નિ એ સ્મશાનનો ક્યારે બની ન શકે અને સ્મશાનનો અગ્નિ ક્યારે યજ્ઞમય બની ન શકે. કારણ કે યજ્ઞમાં આનંદ છે અને આનંદ રૂપી જે યજ્ઞ છે એનું નામ કીધું આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. એ પરમ આનંદને આપનારો છે અને સ્મશાનનો અગ્નિ એ દુઃખદાયક જ છે. સ્મશાનમાં જ્યોત સળગતી હોય, કોઈ જાણીતાય ન હોય, ખબરય ન હોય કે આજ ગામમાં કોણ ગુજરી ગયું, અને છતાંય કોઈ અગ્નિની જ્યોત જોઈ જાય કે ભગવાન જે હોય ને આત્માને શાંતિ આપશે. આટલા મુખમાંથી શબ્દ નીકળે. હવનનો અગ્નિ હોય તો હળેરાટ દર્શન કરી નીકળી જાય કે આપણા કુટુંબનું નથી, એ આપણા કુટુંબનો નથી, કાપડો નથી, એમને નીકળી જાય. એકમાંથી નીકળી શકો પણ એકમાંથી જિંદગીમાં નીકળી ભગવાન ના જ નથી. કર્મનો યજ્ઞ પ્રગટાવો કે ન પ્રગટાવો, એક દિવસ સ્મશાનનો પ્રગટશે ને પ્રગટશે. એ સ્મશાનના અગ્નિને અગ્નિ યજ્ઞનો બનાવી લ્યો તો આજ કર્મને અને આ ધર્મને યજ્ઞ ન બનાવું તો સુખદેવ ન કહેવાવું પરીક્ષિત. આવું કંઈક સમજાય છે બાપ. સ્મશાનના અગ્નિને સફળ કરવો હોય તો કર્મને યજ્ઞ બનાવી લ્યો, એને યજ્ઞ બનાવી લ્યો. હું નથી કેતો, ભાગવત કહે છે કરે યજ્ઞ ભોગ અને યજ્ઞ કર્મ, આપે અર્થ કામ અને મોક્ષ ધર્મ. પ્રભુ સત્ય વચન છે ત્રિગુણાતીત, નીતિ ચતુરાઈ અતિ અગણિત. કરવા પોતાની કીર્તિ પ્રકાશ, કર્યો વ્યાસ સૂત્રનું નૂતન ભાષ્ય. અતિ તુચ્છ તુલ જે માયાવાદ, કરી ભસ્મ અગ્નિ સ્થાપ્યો બ્રહ્મવાદ. માયાવાદનો ભસ્મ અગ્નિ કરી નાખ્યો અને બ્રહ્મવાદ પ્રગટાયો. સાકારમાંથી નિરાકાર અને પાછું નિરાકારમાંથી સાકાર. જે નથી દેખાતું એને દેખાડી દઉં અને જે દેખાય છે એને ભૂલી જા. એટલે જે તારું નથી એ તને મળી જાય, એને મૂકી દે અને તારું છે ને તું ગોતી લે આ સાકાર. આટલું સ્પષ્ટ અને આટલું સરળ. અને આ વખતે તો મેં બહુ સરળ કરી નાખ્યું છે બાપ. આ વખતે તો મેં બહુ સરળ કરી નાખ્યું છે. કારણ કે જેવું જોઈ છે એવું જ આપવાનું છે, જેવું સામે લેનારા છે એવું દઈ રહ્યો છે. બોમ્બેના અંદર મીરા રોડ ઉપર જ્યારે સપ્તાહ હતી ત્યારે બેને બહુ સરસ પ્રશ્ન કર્યો હતો કે તમને શ્રોતામાંય ભગવાન દેખાય છે? મેં કીધું હા. એ મને હાથ જોડે છે એનો ભગવાન છે અને હું એને હાથ જોડું મારો ભગવાન છે. જ્યારે બે ભેગા થાય ત્યારે ભક્તિનું સંયોજન મારા શ્રોતાથી મારાથી બંનેથી થાય છે. એટલા માટે આ મંદિર બની જાય છે. આજે મને તમને આનંદ આવે એવું નથી કે મારી વાણી સારી છે એટલે, મારા કરતા તો કેટલાયની વાણી સારી છે. કોઈ એવા વક્તા છે જેના ચરણની ધૂળ બરાબર હું ન થાવ. 36 રાગમાં શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક ગાનારા વક્તાઓ પણ અત્યારે છે. પણ આનંદ આવે છે શું કામે? આનંદાય નમઃ. મારો આનંદ એ તમારામાં બિરાજે છે, તમારો આનંદ રૂપ મારામાં બિરાજે છે. ગઈ સપ્તાહમાં એક નહોતા છતાં એટલો આનંદ હતો, તો આમાં તો એક થયા તો આમાં તો કંઈક અલૌકિક આનંદ જુદો જ હોય ને બાપ. આ આનંદ એનો છે, બીજો કોઈ પ્રશ્ન જ નથી, બીજો કોઈ સવાલ જ નથી. આ આનંદની વ્યાખ્યા જે છે, આ આનંદમાંથી પ્રગટ થનારું પરમ આનંદનું સ્વરૂપ જ એ છે. એ કૃપાવાન પણ છે અને કરુણાવાન પણ છે. એ ધર્મવાન પણ છે અને જ્યોતવાન પણ છે.
યશોદાજીએ પ્રશ્ન કર્યો કે કલિકાલના જીવના સોગંદ નથી ખાધા? ના. તો આજે તને બાંધું નહીં તો હું યશોદાજીને કહેવાઉં, નંદરાણી ન કહેવાઉં. યશોદાજીને ક્ષણનો અહંકાર થયો કે કોઈ આને પકડી ન શક્યું, કૃષ્ણને મેં પકડી લીધા. પકડ મેં કરી. એક ક્ષણનો અહંકાર, અહંકાર વિમૂઢેસુ. યશોદાજી જેવા યશોદાજીને અહંકાર આવે ને એની દશા આવી થતી હોય તો અભિમાનમાં મારી તમારી દશા તો કેવી થાય? અનેક દોરડા ભેગા કર્યા યશોદાજી. છેલ્લે ગાઢ બાંધવા જાય ત્યારે એક વેળ ટૂંકું પડે. 1 2 3 4 2622 દોરડા ભેગા કર્યા. પ્રમાણ પણ સુખદેવજી આપે છે. અને છતાંય એક વેળ ટૂંકું પડે. ચંદ્રાવલીજી યશોદાજીને વિનંતી કરે, માં આ તારાથી બંધન કરતા નહીં થાય. આ કૃષ્ણને બાંધી શકે તારું સામર્થ્ય નથી. યશોદાજીએ વિનંતી કરી કે હું ન બાંધું તો જગતમાં કોઈ બાંધી નહીં શકે. પસીનો પસીન થયેલા યશોદાજી માથાની વેણી છૂટી ગઈ. ચરણમાંથી ઝાંઝર નીકળવા લાગ્યા. અહંકાર રૂપી ઝાંઝર જ્યારે નીકળી ગયા, કામ ક્રોધ લોભ અને મોહ નીકળી ગયો અને ત્યારે વિનંતી કરી, હે મારા નાથ, હે કરુણાનાથ, હે સંસાર સાગર, હે જગતના નાથ, હે પુષ્ટિ પુરુષોત્તમ, તને બાંધી શકે એવું જગતમાં કોઈ નથી. ધર્મ ક્યાંથી પ્રગટ થયો? તને બાંધી શકે એવું કોઈ નથી. ત્યારે કૃષ્ણના હૃદયમાંથી અવાજ આવ્યો, યશોદા, નંદરાણી, આટલા દોરડા ભેગા કર્યા અને છતાંય આપ બાંધી ન શક્યા. કલિકાલના અંદર કોઈ ગુરુના ચરણ ઉપર મસ્તક નમાવી માળા અને કંઠી રૂપી એક દોરડું ગળામાં પધરાવે અને એના બંધનથી 7 ભવ સુધી ન બંધાવતો હું કૃષ્ણને કહેવાઉં. પ્રગટી ગયો ધર્મ, પ્રગટી ગયો ધર્મ. આ ઈ કંઠી મને ને તમને ગુરુએ ગળામાં દીધી. બંધાય તો બાંધી લેજો બા. એક બેટમાં બંધાવવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક તૈયાર થયો. બંધાય તો બાંધી લેજો, છૂટવા ન દેતા. મળ્યું છે એ પાસેથી જતું ન રહે એનું ધ્યાન રાખજો, અને જે જાય એ પાછું મળતું નથી, યાદ રાખજો. કારણ કે કંઠીના એક એક પારે એક એક સ્વરૂપ છે. દોરો એ સાધ્ય અને સોય એ સેવા છે. સેવાથી જ્યારે દોરાને સાધી એક એક પારો દોરાના અંદર આવે અને એ કંઠી જ્યારે ગુરુ કોઈના ગળાના અંદર પધરાવે તો કેવલ કંઠી નથી, નીજ અને બીજનો ધણી બાંધીને તમને આપી દીધો. આ તારો ધણી અને તું એની ધણિયાણી. 7 ભવ સુધી એ કોઈ ભવમાં તારી ભક્તિ ઓછી ન થાય તો સદાયને માટે તને અવિકારી અવિનાશી અવિચલ પદને પ્રાપ્ત ન કરાવતો તારો ગુરુ સદગુરુ ન કહેવાઓ. આ ધર્મ એટલા માટે ઢાંકેલો છે. આ કંઠીનું મહત્વ પણ ઓળખી નથી શક્યા. એની દશા કેવી થઈ એ ભાગવતમાં લખેલી છે. જે ઓળખી નથી શક્યા એની દશા કેવી થઈ? જેને માથે તિલક નહીં, જેના ગળામાં કંઠી નહીં, સદાયને માટે સૂતકી જ જાણવું. એનું સૂતક ક્યારે પૂરું થતું જ નથી. અને સૂતક એ મહાપાતક છે. કોઈ ગુજરી જાય હોળ દિવસ તાળી એનું નામ સૂતક અહીંયા નથી, મહાપાતક. અહીંયા નામ છે મહાપાતક. અને પાતક કોને નડે? જે અજ્ઞાની છે, જે ગુરુને ઓળખનારો નથી, એને જ વળગે. બાકી કોઈની તાકાત નથી કે પાતક વળગી શકે.
આટલું કેવા છતાંય જે જાણી નથી શક્યો, આટલું ઓળખાવા છતાંય જે ઓળખી ન શક્યો, તે સદાયને માટે મહાન પાપી જો હોય અને પાપિયાના પાપને ધોવા માટે થઈ અને ગંગાની જરૂરિયાત છે. બાકી ગંગામાં ન નાય, યમુનાજીનું પાન ન કરે, એક વખત વ્રજમાંય ન જાય, ત્યારે ભાગવતે ન સાંભળે, ક્યારે ધર્મનું દર્શનય ન કરે, ક્યારે જ્ઞાનને ધારણ ન કરે, ગુરુના ચરણમાં આશા રાખે છતાંય એને ભગવાન પ્રગટ ન કરાવું, તો પરીક્ષિત હું તારો ગુરુ સુખદેવ ન કહેવાઉં. સહેલું અને સ્પષ્ટ. આનાથી સરળ હોય હું આપું એ ખબર નથી. અહીંયાથી પ્રેક્ટું ને અહીંયાથી જ મળવાનું. અહીંયાથી પ્રેક્ટું, અહીંયાથી જ મળવાનું. વોકિંગ કરવા માટે તમે ટ્રેડમિલ ઉપર ચાલો ને, ઘણાના ઘરે છે, મેં જોયેલા છે. ગમે એટલું દોડો પણ હતા ત્યાં ને ત્યાં. 5 કિલોમીટર દોડો તોય ભલે, 10 દોડો તોય ભલે, ત્યાં ને ત્યાં. કેવલ પટો ફરે, આપણે હતા ત્યાં ને ત્યાં. આ કેવલ પટો ફરે છે, હતા ત્યાં ને ત્યાં. બાપ પટો નો ફેરવતા, આમાંથી થોડાક આગળ જાજો, આમાંથી આગળ જાજો. આજે કોક પડકારા કરે એવું આવ્યું, આટલા દિવસે આજે કોક પડકારા કરે એવું આવ્યું. એટલે એવું લાગે છે કે ખૂણામાંથી ભક્તિ પ્રગટી. અત્યાર સુધી હતી તો ખરા, પણ પ્રગટી નહોતી. પ્રગટી એ ખૂણામાંથી. એટલે મારા માટે એ ખૂણો ફાઈનો. તમે પૂછતા હતા ને કઈ બાજુનો ખૂણો? આ બાજુનો. ખૂણામાંથી ભક્તિ પ્રગટી. હૃદયના કોઈ ખૂણેથી જો ભક્તિ પ્રગટે તો એનાથી મોટું કોઈ સાધન જ નથી. એટલા માટે આપણે કહીએ છીએ વારે વારે ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. અહીંયા કોઈ વૈરાગી થવા નથી આવ્યા, કેવળ ખૂણા સાફ કરવા જ આવ્યા છે. અને એ ખૂણા સાફ થયા તો એનાથી મોટું કોઈ ભક્તિવાન નથી.